છે ભૂરાના લગ્ન પછી 15મા દિવસે ભૂરો ને બાપા બેઠા હતા, ત્યાં એક શેઠ આવતા હતા. એટલે ભૂરાએ પૂછ્યું, બાપા કોણ આવે? એ કે બેટા તું તારા લગ્ન છે ને, તારી ઘરે હું આવ્યું? રાણી આવી. રાણી? એ કે બેટા તારા લગ્ન છે, તારી પાસે રાણી આવી, પણ મારી પાસે જો આવે ઉઘરાણી. શેઠ આવે છે બેટા, ઉઘરાણી આવે. શું કામ? કે તારા લગ્નમાં જે મીઠાઈ ને બધું સ્વીટ લાવ્યા હતા ને, એ શેઠ પાસેથી લાવ્યા હતા. બીજું તો ઘરે રાંધ્યું હતું, પણ અમુક વસ્તુ તૈયાર લાવ્યા હતા ને શેઠ હવે આવે. હાથ ગણું કરવા, ચાંદલો કરવા નથી આવતા બેટા, ચાંદલામાં જે છું છે ને એનો હલો કરવા આવે. હલો છેલ્લે હલો જ વધ્યો મારા. તો ભૂરો કે કેટલા દેવાના છે? એ કે 35,000. હામાં 35 નો લઉં ને તો ભૂર્યો નહીં. અરે બેટા ખાધું એનું એમ જ હોય દુનિયા. તે બહુ સરસ. બાપા તમારે એટલું જ કહેવાનું, ચા પાણી પી લે ને પછી હું પૂછું ને ત્યારે પરિચય જ તમારે આપવાનો, બાકીનું હું લલી લે. ચા પીધી ને પૂછ્યું છોકરાને, પૂછ્યું ભૂરાએ, બાપા આ 3 મહેમાન છે? કે બેટા આપણે નો ગુલાબ જાંબુ ને રબડી ને વેગડ ને બધા નહોતા ઉભા ગળે ખાતું ઈ છે. ઈ જે લાવ્યા હતા ને બેટા. હર્ષદસિંહ ક્યાં ગયા? એક બે એની ફરમાઈશ હતી હશે ત્યાં કે આવી જા. પોલીસ વાળી વાત આવે ને એટલે આપણે જોવું પડે. તો ભૂરો કે બાપા ઈ જે રબડી ની લાવ્યા થઈ કે હા, પછી આખા ઘરે ને મહેમાને ખાધી ને પછી બધાને ઉલટી ને વગેરે વગેરે જે થયું, પછી આપણે બધા હોસ્પિટલમાં ગયા અને આખા આપણા ઘરનો ખર્ચો 70,000 અને મહેમાનના 1.5 લાખનો જે ખર્ચો થયો, અને પછી પોલીસ આવી કે તમે ક્યાંથી આ માલ લાવ્યા હતા, અને આપણે છેતનું નામ લખાવ્યું, અને આપણે એમ કીધું કે હમણાં અમે દવાખાનેલી ઘરે નવી આવીએ ત્યાં સુધી કેસ કબાલા કાંઈ બાપા કરતા નહીં, અને આપણી વાહે પોલીસ આપણી ખાલી વાતે હતી. ઈ છે થા કદો ફોન પોલીસ ને એટલે ધન ગલી ધન ભાગ શેઠ આય નહીં. તો શેઠનું ધોત્યું ઢીલું પડી ગયું. એ કે ભાઈ તમારા ઘર પૂરતા 70,000 આપી દો તો હાલે. તોય વાંધો નહીં, તોય વાંધો નહીં. શેઠ આવ્યા હતા 35,000 લેવા, 70,000 દઈને ગયા. બોલો આ બુદ્ધિ થી બીજાને છેતરી શકાય. પ્રેમ અને આ દિલ છે એનાથી બીજાને જીતી શકાય. જોજો આ ચૂંટણીઓ આવી ને, આ દિલ વાળા જીત છે, બુદ્ધિ વાળા ઘીરે રહેશે. અને હું તો એ બધાને કહું, જે ઉભા રહે એ મા પાસે આવી જાજો વિજય મેળવવો હોય. અને એક બધાય જાહેર જનતાને વિનંતી કરું, મત આપજો ભાઈ બધા. આપણે વાતો એમ કરી કે ભાઈ હારા આ ફલાણો આ હારો નહોતો ને એ જીત, પણ આપણે મત દેવા ન ગયા હોય, કોઈ પણ ના આપો, પણ મત દેજો. મત દેવો એ આપણો જન્મજાત અધિકાર છે. અને તમે મત ન દો ને ત્યારે તમે લોકશાહીનું ખંડન કરો છો, એનું ખૂન કરો છો. એટલે ભાવથી જાહેર જનતાને અહીંયા બેઠા છો એને કહું છું, જીટીપીએલના માધ્યમથી જે ઘરે ઘરે સાંભળે છે એને કહું છું કે જે તારીખે ચૂંટણી હોય એ તારીખે પહેલા મત દઈને પછી કામ કરજો. આપણે પહેલા જેથી લોકશાહી નહોતી અને રાજાનો હુકમ થતો તો ઘરે ઘરે એક છોકરો દેવો પડતો હતો કે નહીં લડવા, પછી ભાઈ પાછા આવે ન આવે, આમાં મત દઈને પાછા આવીશું એ ફાઇનલ છે. એક જણો ભાઈ ફૂલ પી ગયેલો કીર્તિભાઈ, અને મત દેવાઈ ગયો. તે ઓલું મશીન ને શું કહેવાય? આ મને સારું આવડે જ નહીં. હા હું બહુ શીખવાય બોલ ન કરું. આપણે બટન દબીને વહી આવીએ, પછી હું હવે જે હોય એ હતું. હા તો એ ન્યા આમ ઊભો કારણ કે ફૂલ થઈ ગયેલો, એને બે દેખાતા હતા. મુझे दो रेखा दिखती है. ગીત મળ્યો ગાવા. ઓલો કે તમે કહો છો એવું કોઈ ઊભું નથી, એ નથી ઊભું, પણ મને ખબર તો પડી જોઈએ ને ક્યાં આંગળી જવા દેવી. કે પણ હવે અડધો કલાક થઈ, લાઈન પાછળ છે. તો કે એ તો મને દેખાઈ ગયું, પણ આ મેં પીધું એ કઈ પાર્ટી વાળા દઈ ગયા એ હૈયે સડાવું છું.
વાસનું સારે છે ગીરનો રાજા મસરાળી મોગલ. માની કૃપા થઈ જાય સાહેબ તો ભક્ષક રક્ષક બની જાય. તમારો વેરી હોય મિત્ર બની જાય. જે તમારો વિરોધ કરતો હોય એ તમારા પ્રેમમાં પડી જાય, તમારી પર ભાવ પ્રગટ થાય. અને જ્યાં સુધી તમારી અંદરે જો ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી તમે મોગલ સોરું નથી. તમને બીજાની ઈર્ષા આવતી હોય તો હું કહું છું કે તમે મોગલનો પ્રસાદ ખાધો નથી. બીજાને જોઈને જેના અહીંયા હરખતા હોય અને જ્યાં એકતાની ભાવના ઊભી થાય. આજ બેઠા છે 18 વરણ બેઠું છે. હું તો એમ કહું આ હિન્દુસ્તાનનું ચિત્ર જોઈ જાય કોઈ આવીને કોઈ વાતો કરતા હોય કે ભારતમાં જ્ઞાતિવાદ છે ને ગુજરાતમાં જ્ઞાતિવાદ છે, એ હશે જ્યાં હશે ત્યાં, પણ આવો અમારા મોગલમાના દરબારમાં અહીંયા 18 વરણ એકથી બેઠો હોય ભલામાં. ભાવ અમારો હકાભાઈ કહેતા હતા કે મારો ભાવ વધ્યો. આ ભાવ વધે ને પછી જ આપણે બધા આગળ આવીએ. પછી એને તમે ઓલા ભાવમાં આમાં નહીં લેવાનું, એ તો ઓલા ભાવમાં. તમે સાંભળી લો કે કીર્તિભાઈ ઉપર કેવા ઓડિયન્સ ને ભાવ હશે, કેવા શ્રોતાઓના ભાવ હશે કે સાહેબ ટેટુ દોરાવે, કીર્તિભાઈના ચિત્રો દોરાવે ખંભે યુવાન છોકરાઓ. એ ભાભા થાય તેથી એના છોકરા પૂછે બાપા આ કે બેટા એવો અમે ડાયરામાં જાતા તમને ઘુઘાવ હું ખબર હોય. એ ભાભા તેથી એ ભાભો થાય તેથી નહીં કે સાહેબ પોતાના સાંભળામાં છીતરી નાખવા એ કેવા પ્રેમ છે. આ રૂપિયા તો ગોણ છે ભાઈઓ. હા એટલે આની વગેરે હાલે નહીં. હા લે તો લગ્નમાં થોડું ફૂલે કુસળે આની વગેરે. આમાં જરૂર પડે કે આપણે પેટ્રોલ પંપે 2 દુહા ગાય નાખી ભાઈ તો કે ટાંકી ફૂલ ન થાય, એમાં 33 દેવા જ પડે તો જ કોકડો ઘોક દિન બહાર આવે. જો આ પૈસા વ્યવસ્થા છે, એ જીવન નથી. વાત એ છે વ્યવસ્થા એટલે કે આપણી પાસે જો હતા તો આપણે બાધા લઈને ઉડાડ્યા, બરાબર ન હોત તો આ ઉડે છે ને માથે આમાં કરંટ તો છે જ. તે જો અમારે કાંઈ ન દરેક જગ્યાએ પ્રોગ્રામ હોય ત્યાં કોઈ કલાકાર કોઈ દે ઉપર આવે રૂપિયા લેતા જ નથી, પણ આમ ઉડાડતા એને માથે અડે ને તાળવામાં તેજ મળે ભાઈ 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 ભલે ફેફસા ફાટી જાય બાકી 2 દુહા ગાવા છે. આ ભાવ ક્યાંથી આવે છે? સ્થળનું મહત્વ વધારે હોય છે. તમે કઈ જગ્યાએ છો, ક્યાં બેઠા છો, પ્રોગ્રામ બધે થતા હોય પણ અહીંયા જયારે માના દરબારમાં પ્રોગ્રામ હોય ત્યારે જે કીર્તિભાઈ કે આ બધા જેટલા આપણા કલાકારો હર્ષદાનભાઈ થી માંડીને જેટલા સ્ટેજ ઉપર કલાકારો બેઠા એને અનુભવ, કારણ કે માં બોલાવે બોલ તું મારા ખોળામાં બેઠો, ચિંતા કરવાની હોય નહીં. માનો ખોળો છે. વીજળીના કડાકા થતા હોય, ખેતરમાં માં કામ કરતી હોય અને છોકરો એમ કે ભાઈ બાવળના ડાળે એમ કે ભાઈ કે ખોયું બાંધ્યું હોય અને કડાકો બોલે વીજળીનો અને છોકરો ઝબકીને જાગી જાય, માં કરીને ઢાળ્યું નાખવા મળે અને માં ગડગડતી દોડતી ખોળામાં લઈ અને ખાલી પોતાના ઓઢણાનો શેડો માથે નાખી દે ને તો છોકરું નિર્ભય થઈ જાય. સાહેબ એક 6 મહિનાના બાળકને ખબર પડે કે હવે મારી માનું ઓઢણું મારી ઉપર આવી ગયું છે. કોના બાપની તાકાત મારો વાળ વાંકો કરી શકે? તો જેની માથે ભેળિયાની કૃપા થઈ જાય એને કોઈના બાપથી બીવાનું હોય નહીં ભલા. કારણ કે માનો આશરો છે. બાપુજી આમાં કઈ બાપુજી નું કઈ આપણે ન ગણી એવું નહીં. હા બાપુજી તો બાપુજી છે, પણ એ બાપુજી થોડાક આળહું થાશે એ કે બધું માં સતત ચિંતા કરતી હોય. તમે જો રાતના 12 વાગે તમે 1 વાગે તમે પ્રોગ્રામ માંથી ઘરે જાઓ, અમે પ્રોગ્રામ માં લઈ ઘરે જાય, આખું ઘર હોઈ ગયું હોય સાહેબ, માં જાગતી હોય હમણાં મારો દીકરો આવશે પછી ભેગા વાળો કરશે. બાપુજી તો 2 ગોદડે હોડ કરીને હોઈ ગયા હોય, આવશે વેલા મોટા ધંધે સીડ્યા તે. બુદ્ધિને અમુક જગ્યાએ ઘીરે મૂકીને આવવું, અહીંયા એકલું દિલ લઈને આવવું. માં ભગવતી મોગલના સાનિધ્યમાં આજે 84મી અમાસ એનો ઉત્સવ
અને ગુજરાતના તમામ કલાકારોનું સન્માન. પહેલા તો આ ટ્રસ્ટીઓને તાળીઓથી વધાવો. મારા બાપ એને જ્યાં કામ કર્યું, હેમંતસિંહભાઈ થી માંડી તમામ જે આ કામ કર્યું છે ને એમાંય અતિ આનંદ તો એ છે કે તમામ કલાકારોએ હાજરી આપી પાસે. અને માને ખોળે કોને આવવું ન ગમે એ તો કયો તમે. હે, માથી મોટું કોઈ નહીં, જળધારત કે જગદીશ, આ સૌ કોઈ નમાવે શીશ, આ અંબા આગળ આલિયા. માથી મોટું કોઈ હોય ન શકે સાહેબ. જો માતની માં થવા જાય ને એ નાની થઈ જાય. બોલો, હોય માની માં પણ કહેવાય શું? નાની. એટલે માનું મહત્વ છે. અને એવા ઉજળા પ્રસંગમાં આજની રાત છે અમાસ, પણ માની કૃપા થાય ને તો સાહેબ અંધારા વયા જાય. જીવનમાં અંધારા હોય વયા જાય તો રાતના અંધારા શું ઉભા રહે ભલા માણા. અને આવું સરસ મજાનું છે ટૂંકમાં એનો પેલા તો રાજીપો વ્યક્ત કરીએ. એટલે કેટલું બોલાય કેમ બોલાય એ કાંઈ જરૂરી નથી. આ બધાના દર્શન થઈ જાય. બધા મા સ્વરૂપ છો. અહીંથી બેઠા બેઠા જોઈએ ને ત્યારે ખબર પડે કે આ ભગવતીનું કેવડું વિરાટ રૂપ અમારી સામે બેઠું છે. હકાદાનભાઈ સારું સંચાલન કરી રહ્યા છે. કીર્તિભાઈ આવી જમાવટ કરી. અને ભાઈ તમને શું કેવું મારે, અમે કીર્તિભાઈ આગળ કહેતા હતા કે હરેશદાન ને જેની વાત કરે ને એ કવિ હરિમાં આવે છે, એનો અવતાર આવે અને એને ત્યારે એની પરિસ્થિતિ જોતા હોય. ઠીક છે, પછી પાછા એ વાતમાં આવે ત્યારે વળી પરસેવો લૂસવા જાય ઘડી. બાકી દેહનું ભાન ભૂલાવે એને જ સાહિત્ય કહેવાય. દેહનું ભાન ભૂલાવે એને જ ભજન કહેવાય. અને દેહનું ભાન ભૂલાવે એને જ માની કૃપા કહેવાય. અને હકીકત છે. તમે આ જેને અનુભવ થયો ને ખબર હોય, અહીંયા બેહી ગયા પછી હું થાય, જો શ્રદ્ધા હોય તો પછી સારું બોલાય છે કે નહીં બોલાય છે ક્લાસિકમાં વયો ગયા. ખરેખર માની કૃપા હોય તો. બાકી તમે સાંભળી લો હારા હારા ક્લાસિક કલાકારો, ક્લાસિકલના સારે ગમ પાધાની સા, આ બધા બેહણા સિવાય કેમ ન થાલતા લ્યો. મારા સમજો એવા વીઆઈપી બેહણા હોય ત્યાં બેઠા બેઠા ગાતા હોય પંખીડાને પીંજરું હંસલો ઉડી ગયો. કપૂરસિંહભાઈના બાપુજી આપણી વચ્ચેથી વયા ગયા છે. એના ભાગમાં કોઈ દી ગાવાનું ન આવ્યું. મોર બની થનગાટ કરે. માનો ભાવ ગાવો અને માના આંગણે બેહીને ગાવું ને સાહેબ, એની જ કૃપા હોય. મહેશભાઈ પણ વાત કરતા હતા કે અહીંયા તો માં બોલાવે એ જ આવી શકે. એમાં પછી કલાકાર હોય તોય ભલે, આ વિડીયો વાળા હોય તોય ભલે, આ લાઇટ ડેકોરેશન વાળા હોય તોય ભલે, ભલે આની લાઇટો બધે લાગતી છે. આ રંજવાળા એનાય નો ખાય છે. આ લોભિયાના માંડવામાં લાગ્યા હોય. એક ટ્યુબલાઇટ લાગે બીજી ફટ દીન ફૂટે. તમને લાઇટો ને ખબર પડે હું કોની હામી બેઠી છે, કારણ કે એમાં ઉર્જા છે ને. હમણાં એક ભાઈ એટલા હરખમાં બેઠા હતા ને તો કોઈ પૂછ્યું કેમ એટલા બધા આનંદમાં? એ કે તારા ભાભી 2 વર્ષથી વાયોલિન શીખે છે. 2 વર્ષથી વાયોલિન શીખે. હા, કેટલે પહોંચ્યું? તા કે 2 વર્ષે એને હમણાં ખબર પડી કે આ ફૂંકથી નથી વાગતું. બે વર્ષ સુધી એ બધે ફૂંકું જ માર્યા કરી ક્યાં. પણ એ કે મને ફાયદો એ છે, એ ફૂંકું મારવા રહી ત્યાં સુધી તો મોઢું બંધ રહ્યું એમ. પણ મારે વાત માને પાળે બેઠા છે સાહેબ. હર્ષદાનભાઈ બહુ સારી વાત માં ભગવતીની કરી. મારી તારા સીમાડા લોપા અને દેવળ ડૂબિયા, એના જડબારે સિરી દાંત તે જેરા મચરાળી મોગલ. આ કવિ કાગ બાપુ તુલસીશ્યામ પાસે સરાકડિયા નેહ છે. આઈ માં હોનલમાં મઢડાવાળા માં પહેલા જે આઈ હોનબાઈ માં હતા એ હરાકડિયા નેહ ત્યાં ગાવું ચારતા હતા કાગ બાપુ. અને માને થડે બેઠા બેઠા આ મોગલની પ્રાર્થના કરતા હતા કાગ બાપુ. અને આ પદ લખતા હતા અને ભાવમાં આવી ગયા. ગાયું દૂર વહી ગઈ ગાંડી ગીર,
કાક બાપુએ જાપ જોયું કે ઓહો આ ગાવડિયું તો દૂર વહી ગઈ અને આ તો હાવજનું ઘર કહેવાય. મારા વાસરુને હેરાન તો નહીં કર્યા હોય ને. અને ગાયું પાછળ જાય ને કહેવાય કાક બાપુ ગયા તાતો કાગે રે પરગટ પર ચોબાળ્યો કાગે રે પરગટ પર ચોબાળ્યો. શું જોયું? ભાઈ એના વાસરું એ સારે છે ગીરનો રાજા રે મચ્છરાની મોગ. તું તો ગાંધી થઈ ધડકી રે ડુંગર જા